સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી શહેરના અલગ અલગ 3 જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। તમને કોઈ ઊંચા અવાજે વાત કરી અથવા કોઈ ધમકી આપે કે ગાળ બોલે તો તમે સીધા પોલીસ પાસે જાઓ છો અને પોલીસ આવા લોકોને સબક પણ શીખવાડે છે, પરંતુ એક વ્યક્તિ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકીઓ આપે છે। આ યુવક દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે છે। આ ફોન કરનાર કશું પણ બોલ્યા વગર કહ્યું કે શહેરના અલગ અલગ 3 જગ્યાએ આજે રાત્રે 11:15 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। પોલીસ કંટ્રોલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી અને સુરત પોલીસની તમામ એજન્સીઓ કામે લાગી હતી, પરંતુ પોલીસ એજન્સીઓના હાથ નહીં લાગ્યો અને ઉધના પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો। આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે, જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી। જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી। તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી। શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી। એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે। એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે। જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે। જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, તે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ બીજી વિગતો પણ એની તપાસ કરી રહી છે। આરોપી શું કરે? જે આરોપી છે અશોક સિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને લોડિંગ અનલોડિંગ એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે। અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ। જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે। આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં 23:55 11:30ની આસપાસ એટલે 11:50ની આસપાસ રાતના 3 બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી નથી અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી આપી। આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળે છે। તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહી છે।